સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 14મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1216મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 867મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર ઘણી બધી પ્રકારે વિસ્તારીને આપણા જીવનની અંદર આપણું આત્યંતિક કલ્યાણ થાય એના માટે અમૃત વચનો કયા છે તે આપણે છેલ્લે સુધી સાંભળતા આવ્યા છીએ. તેના ઉપર વિચાર અને વિમર્શ પણ કરતા આવ્યા છીએ. અને હવે છેલ્લે વાત મહારાજ પોતે કરે છે કે મહારાજ કહે છે કે આવી રીતે જ્યારે ભગવાનના મહિમાનો વિચાર કરે કે કયો વિચાર, તો કહે છે કે હું જે ભગવાન સ્વામિનારાયણને આશરે આવ્યો છું એ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના મને થઈ છે. એટલે એ ઉપાસનાનું બળ જેમ અર્જુન મહારાજને કૃષ્ણ ભગવાનનું બળ હતું એને કારણે કરીને મહાભારતની અંદર એમની હંમેશને માટે જીત થઈ, એમ આપણે પણ આપણા જીવનના મહાભારતની અંદર સંસાર વ્યવહારમાં કે ત્યાગાશ્રમમાં રહેતા હોઈએ ત્યારે ઘણી બધી પ્રકારની આપણને વિપત્તિઓ આવતી હોય છે, પણ એની અંદર એ વિપત્તિની સામે ટકી રહેવા માટેનું કોઈ ગાંડીવ ધનુષ્ય જેવું જો કામ કરતું હોય અને તે પણ એમાંય ભગવાન કૃષ્ણ પરમાત્મા જેની સાથે હોય એવા અર્જુનની જેમ આપણા માટે પણ આપણને મળી જે ઉપાસના એનું બળ રાખવું. કારણ કે આ લોકના બળ તો ગમે તેટલા હોય તો પણ સ્વામી કહે છે કે ક્યારે હરહરી જાય એનું કાંઈ નક્કી નથી. જેમ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર ઘણી બધી પ્રકારની કળાઓ પ્રાપ્ત કરનાર કલાકારો અબજો અબજો રૂપિયા પોતાની પાસે હોવા છતાં પણ છેલ્લે એમને પોતાના અંતરની અંદર એક પ્રકારની ભીતિ તો હતી અને એ બોલતા ગયા ને કહેતા ગયા કે આટલું બધું કરવા છતાં પણ મેં મારા આત્માનું કરવાનું રહી ગયું અને મેં હવાની અંદર બાચકા ભર્યા છે એવું મને અનુભવાય છે. એટલે એ બધાએ બળ કેવા છે, જેમાં લોકની અંદર કહેવાય છે ને કે સત્તાનું બળ હોય એટલે એના કારણે કરીને સત્તાધીશ પોતે પોતાના મનમાં એમ માને કે આ બળ જ મારા જીવનની અંદર મને કામમાં આવશે. જેમ આપણે જાણીએ છીએ કે દુર્યોધનની પાસે સત્તા હતી અને એના પિતાને પણ ખબર હતી કે મારો દીકરો અમારી આ અંધ અવસ્થાના કારણે કરીને આ હસ્તિનાપુરનું રાજ્ય ચલાવે છે. એટલે એ બધા સત્તાના બળ તો સ્વામી કહે છે કે ક્યારે પૂરા થઈ જાય ખબર ન પડે, પરંતુ કહે છે કે જેને ઉપાસનાનું બળ, ભગવાનનું બળ, ભગવાનને શરણે ગયાનું બળ,
એ બળે કરીને માણસ જીવનની અંદર કેટલો બધો પોતે પોતાના જીવનમાં આગળ આવી જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે ધણિયાતું ઢોર ને રખડતું ઢોર બેની અંદર કેટલો ફેર, જેને મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે રખડેલ ઢોર હોય એને તો જ્યાં ત્યાં ઉકોડા ભેંદી ખાવાના હોય, કોકના ખેતરની અંદર ગયું હોય તો ત્યાં પણ એને માર ખાવો પડે. અને એમાંય પાછો વળી એ રખડતા ઢોરની સાથે ખીલે બંધાયેલું ઢોર હોય, એની ભયબંધી થાય તો એને પણ કહેવાય છે કે આ પ્રમાણે માર ખાવો તો પડે, ડબે પુરાવવું પડે. અને પછી માલિક છે ને એના બે પગની વચ્ચે એક લાકડાનો દંડીકો બાંધે, એને ડેરો કહેવામાં આવે. એ ડેરો એને પગની અંદર ભટકાયા જ કરે. એક વખત એ ધણિયાતા ઢોર છે એ રખડતા ઢોરની સાથે ગયું, એમાં એને આટલી તકલીફ થઈ. તો દુનિયાની અંદર મનુષ્ય માત્ર પોતે રખડતા ઢોરની જેમ ધણી વગરના કહેતા પોતાના ઈષ્ટદેવની ઉપાસના વગરના કેટલો બધો સમુદાય આ પૃથ્વી ઉપર છે અને પોતાના બળની અંદર પોતે જીવતા હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે નંદ રાજાની પાસે આખી પૃથ્વીનું ધન હતું, તેમ છતાં પણ કહેવાય છે કે એ સતત એ પોતાના જીવનની અંદર બીતો રહેતો કે આ બધું મેં ભેગું કરીને સમુદ્રની અંદર સંતાડીને મૂક્યું તો છે, અને ત્યાં જવા માટેનું એક વરાહ ભગવાનનું અસ્થિ હતું, એ પોતે એક ડબ્બીમાં રાખતો અને સાચવીને રાખતો. પણ સ્વામી કહે છે કે જ્યારે એની રાણીએ એ ડબ્બી અગ્નિની અંદર નાખી દીધી અને સળગાવી દીધું, ત્યારે એ આખી દુનિયાનું ધન ભેગું કરનાર નહીં, એની પાસે એનું બળ હતું પણ બળ જતા રહેતા વાર લાગતી નથી. અને પૂછ્યું ત્યારે કહ્યું કે એ તો મેં ચૂલાની અંદર નાખી દીધું છે, અને એના કારણે કરીને એને આંચકો વાયો અને હાર્ટ એટેક આવ્યો અને નંદ રાજા પોતે ઉપડી ગયા. હવે કેટલું બધું ભેગું કરવા માટે એણે પ્રયત્નો કર્યા હતા, પણ એના કરતા એણે પોતાના જીવનની અંદર જે તે સમયે આ પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર પોતે પ્રગટ હોય, એ ભગવાનનો ચરણે જઈ અને ભગવાનનો આશરો કર્યો હોત ને તો વાંધો નથી. દુનિયાની અંદર આપણે જાણીએ છીએ કે લક્ષ્મીની પાછળ લોકોની દોટ છે, જરૂર છે જીવનની અંદર, એની ના નથી. પરંતુ સ્વામી કહે છે કે ખોટી દોટ જ્યારે મૂકે છે ને ત્યારે એની પાસે પછી કાંઈ રહેતું નથી. એના કરતા લક્ષ્મીના પતિ જે નારાયણ છે એ નારાયણને આશરો કરીએ, એટલે આપણે ભગવાન નારાયણની ઉપાસના કરીએ તો ઓટોમેટિક ભગવાન જ્યારે જ્યારે આપણે ઘરે આવે ત્યારે ભગવાન પોતાના અર્ધાંગિની એવા જે લક્ષ્મીજીને સાથે લઈને જ આવે. અને એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ કરીને કહેવાય છે ને લોકો વાતો પણ કરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે જોડાયેલા ભક્તો છે એ સુખી બહુ. હવે હકીકતની અંદર આર્થિક પાસાથી તો કંઈ કરોડોપતિ માણસોની જેમ એ પોતે એટલા બધા સુખી નથી, કહેતા કે એટલા બધા પૈસા નથી, પણ અંતરની અંદર પૂર્ણ કામપણું મનાય છે કે મારે સાંજ પડે શેર અનાજ જોઈએ, રાત્રે શાંતિથી ઊંઘ આવવી જોઈએ અને દિવસે સારી મહેનત થવી જોઈએ. આટલું જ એના અંતરની અંદર હોય છે ને એ બધું જ ભગવાનની ઉપાસનાના કારણે કરીને જીવનની અંદર એ બધું કરી શકે છે. અને એટલે જ સત્સંગી માત્ર ને પોતાના જીવનની અંદર આવેલા દુઃખને ક્યારેય પોતે દુઃખ નથી માનતા, ઉપાસનાનું બળ. એટલે આવી રીતે જ્યારે ઉપાસનાનું બળ આપણા અંતરની અંદર દ્રઢ થાય ત્યારે પછી આપણા જીવનમાં કરવાનું કાંઈ રહેતું નથી. અને દુર્યોધનને તો સદાયને માટે ભીતિ રહ્યા જ કરતી કે ભીમ ક્યારે મને મારી નાખશે, એનું કાંઈ નક્કી નહીં.
અને એની ભીતિના કારણે કરીને એ સદાયને માટે બીતો હતો. અને ત્યારે એક વખત એની માતાએ પોતે તે વખતના સમયની અંદર એને કીધું કે દીકરા, તું મારે રાજભવનની વિશે તું નિર્વસ્ત્ર બનીને આવ, હું તને છે ને આખો વજ્રનો બનાવી દઉં, પછી કોઈની તાકાત નથી કે તને કોઈ મારી શકે. અને આ બાજુ એ પ્રમાણે દુર્યોધન પોતે પોતાના નિવાસ સ્થાનેથી સવારના પહોરમાં આ પ્રમાણે નિર્વસ્ત્ર પોતાની માતાને ત્યાં ગાંધારી પાસે જાય છે. ત્યારે રસ્તાની અંદર ભગવાન પોતે અર્જુનની રક્ષામાં બેઠેલા હતા. એટલે એક માળીનું રૂપ લઈને ભગવાન બેઠા અને ભગવાને વિચાર કર્યો કે જો આ વજ્રનો બન્યો તો ભીમની પણ તાકાત નથી. પણ કહે છે ને કે આ પાંડવોને તો ભગવાનની ઉપાસના હતી. એ ભલે 12 વર્ષ સુધી એ જંગલની અંદર રહેવું પડ્યું, છતાં પણ ઉપાસના તો ભગવાનની રાખીને જ એ જીવનની અંદર રહ્યા. એટલે એના કારણે કરીને ભગવાન પોતે માળીનું રૂપ લઈને બેઠા અને દુર્યોધનને કહે છે કે મહારાજ, તમે આવી રીતે ક્યાં ઉઘાડા શરીરે જાઓ છો? કંઈક વસ્ત્ર તો પહેરવું પડે. અને ભલે તમને તમારી માતાએ કહ્યું કે એ જન્મ થયો હોય ત્યારે જેવી રીતે આપણા બધા અંગ ઉઘાડા હોય એમ તમે આવજો, પણ તમે આ પ્રમાણે એવી રીતે માતાની પાસે તો નાના હોય ને ત્યારે જવાય, બાકી હવે તો મોટા થયા એટલે આવી રીતે ન જવાય. એટલે ઉભા રહો, તમે વસ્ત્ર પહેરવું પણ કહેવાય અને પહેરવું પણ ન કહેવાય. એમ કરીને ફૂલનું સરસ મજાનું એ કહેવાય છે કે એ તંગીઓ બનાવી દીધો અને ફૂલ કેડેથી ફૂલનો તંગીઓ પહેરાવી દીધો. અને દુર્યોધન પોતે એ વખતે એની માતા કેટલી બધી સંયમમાં રહેતી કે એના પતિ આંખે જોતા નહોતા, તો ગાંધારીએ પણ દ્રઢતા કરી કે મારે પણ આંખ વડે કરીને જોવું નથી. અને એના કારણે કરીને એની આંખની અંદર ઉર્જા ઉત્પન્ન થયેલી. ભલે એના પતિના કારણે કરીને એણે નથી જોયું. અને જ્યારે દુર્યોધન રાણીવાસની અંદર જ્યારે ગાંધારીની પાસે જાય છે અને ત્યારે તે વખતે પૂછ્યું કે મેં કહ્યું એમ આવ્યો? તો કે હા, તમે કહ્યું એમ આવ્યો. અને તે વખતના સમયની અંદર એની માતાએ આંખ ઉપર બાંધેલો પાટો ખોલ્યો અને આખો વજ્રનો થયો, પણ જ્યાં ફૂલનો તંગીઓ પહેરાવેલો હતો ને એટલે કાચો રહ્યો. એની માતાએ કહ્યું કે બેટા, તને કહ્યું તું ને કે તું નિર્વસ્ત્ર બનીને આવજે. અને ત્યારે દુર્યોધન કહે છે કે હું તો નિર્વસ્ત્ર બનીને જ નીકળ્યો હતો, પણ રસ્તામાં એક માળી મળ્યો ને એણે મને કહ્યું કે આવી રીતે ન જવાય. અને ત્યારે ગાંધારી પોતે સમજી ગઈ કે એ માળી નહોતા પણ વનમાળી હતા. હવે આ કેડે તું કાચો રહી ગયો. જો યાદ રાખીએ, એ પોતાની એક ઉર્જા શક્તિના બળના આશરે રહેલો દુર્યોધન વજ્રનો બનવા તો ગયો હતો, પણ ભક્તના રક્ષણની અંદર બેઠેલા ભગવાન કૃષ્ણ પરમાત્માની જે પાંડવોને ઉપાસના હતી, એ ઉપાસનાની અંદર પણ આપણે જાણીએ છીએ કે માતા કુંતા પોતે પણ ભગવાનને કહે છે કે વિપદઃ સંતુન સસ્વત યત્ર યત્ર જગત ગુરો. કહે છે કે હે પ્રભુ, જન્મ જન્માંતરની અંદર તમે મને એવું મનુષ્યનું શરીર આપો ને એને મને એવું દુઃખ આપો કે જેણે દુઃખે કરીને હું તમારું ભજન કરી શકું. હવે દુનિયાની અંદર એવું કોણ છે કે સામે ચાલીને ભગવાનની પાસે દુઃખ માગે? કારણ કે દુઃખમાં સુમિરન સબ કરે, સુખમાં કરે ન કોઈ. જો દુઃખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કુ હોય. જો સુખની અંદર કોઈ માણસ ભગવાનનું ભજન કરતો નથી, એને તો એમ જ થાય છે ને કે આ અમે બહુ પુણ્ય કર્યા છે ને હવે શાંતિથી બેઠા બેઠા અમને બધું મળી રહે છે. પણ એ બધું સ્વામી કહે છે કે દેહ છે ત્યાં સુધી ભોગવવાના, અને ભોગવતા ભોગવતા એમાં જો વાસના રહી ગઈ ને
તો પછી સ્વામી કે કલ્યાણ થવું બહુ અઘરું પડે. એટલે એટલા માટે થઈને આ પ્રમાણે કહેવાય છે કે રક્ષણની અંદર ભગવાન હતા એટલે પાંડવોનો વિજય થયો. એટલે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો મહાભારત એમ સમજાવે છે કે આપણે આપણા જીવનની અંદર જે કંઈ નાની મોટી આપણને વિપત્તિઓ આવી એ પાંડવોને એની અંદર ભગવાનની ઉપાસનાના બળે કરીને એ પોતે તરી ગયા. જેમ આપણે ત્યાં આગળ સંતો વાત કરે છે કે નર્મદા જેવી નદીનો આ કિનારેથી સામે કિનારે આપણને ભલે ગમે તેટલું સારું તરતા આવડતું હોય તો પણ આપણે તરતા તરતા જઈએ તો ખરા, પણ ઇતિહાસ આપણને સાક્ષી પૂરીને કહે છે કે જેટલા લોકો પાણીની અંદર આમ સ્થિર લાગે પણ નર્મદાના પાણીની અંદર પોતે પડે તો ઉપર ભલે સ્થિર પાણી દેખાય પણ નીચે તો એટલો બધો ગાઢ પ્રગાઢ પ્રવાહ વહેતો હોય ને તો એને અંદર ખેંચી જાય અને અંદર ખેંચીને પછી એ છેક દહેજના દરિયા ભેગો મૂકી દે, ખબર પડે નહીં. પણ એનો એ જ માણસ એક લાકડાનું બનાવેલું એક હોડકું હોય અને એની અંદર એક માણસ ચલાવતો હોય ને આપણે એક જણ બેસી જઈએ તો ભલે થોડીક વાર લાગે પણ આ કિનારેથી સામે કિનારે પહોંચી જઈએ. લાકડાના બનાવેલા એ નાવડાનો જો આપણે આશરો રાખીએ, કહેતા એમાં આપણે બેસી જઈએ તો આપણે પણ સામે કિનારે પહોંચી જઈએ છીએ. એમ મહારાજે વહાણ શબ્દ વાપર્યો છે, એમ આપણે પણ અહીંયા આગળ આવી ઉપાસના રૂપી વહાણની અંદર બેસી જવું. એટલે ઉપાસના હોય ને એના કારણે કરીને મહારાજ પોતે તો આપણને સ્પષ્ટપણે કહે છે કે એ પ્રમાણે કહેવાય છે કે જીવનની અંદર આપણને ઉપાસના જો હોય તો ગમે તેવો પાપી હોય ને તો પણ કહેવાય છે કે અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોલને વિશે નિવાસ કરે છે. આ ઉપાસનાનું બળ અને એટલા જ માટે ભગવાન સમય સમય પ્રમાણે અવતાર ધારણ કરે છે, આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, આપણા જેવા બને છે. આપણે જેમ આ લોકની અંદર માતા પિતા થકી જન્મ લઈએ એમ ભગવાન પણ પોતાના માતા પિતા થકી જન્મ લે છે અને આપણી વચ્ચે આપણા જેવા બનીને રહેશે. પણ છે એ ભગવાન અને એ ભગવાનની ઉપાસના કરવી એટલે આ બહુ મહત્વની બાબત છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દુનિયાની અંદર રહેલા ગમે તેવા આપણા પોતાના વ્યક્તિગત સાધનો ગમે તેટલા હોય એ સાધનની આપણને ફળશ્રુતિ કેટલી. સ્વામી કહે છે ને કે એની અંદરથી તો આપણે આપણા જીવનની અંદર એ સાધનનું બળ આપણું શરીર જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી રહે, પછી જતું રહે. એટલે લોકની અંદર લોકોને કેવું સત્તા બળ, ધનનું બળ, બુદ્ધિનું બળ પણ ઘણા બધા હોય, બુદ્ધિ ઉપર જીવતા હોય કે હું મારી પોતાની બુદ્ધિ પ્રમાણે જ કરું છું ને. અરે ભાઈ, જે કંઈ બને છે ને એ ભગવાનની કૃપાથી બને છે. તમને બુદ્ધિ આપી છે એ ભગવાને આપી છે, પણ માણસ એવી રીતે પોતાના બુદ્ધિ બળની અંદર એ પોતે પોતાના જીવનની અંદર જજુમતો હોય છે. પણ એને પણ કહેવાય છે કે જન્મ ને મરણનો ચક્કરાવો તો ઊભો જ રહે. એટલે આ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો કહે છે ઘણા બાહુબળ ઉપર, બાહુબળમાં પણ સ્વામી કે ગમે એવો બળ્યો હોય પણ જો એના પક્ષની અંદર ભગવાન હોય અથવા તો એને ભગવાનની ઉપાસના હોય તો પછી કહેવાય છે કે એના કારણે કરીને એ ભલે એને ગયા જન્મની અંદર પણ ગમે તેટલા નાના મોટા પાપ કર્યા હોય પણ આ જન્મની અંદર ઉપાસના થઈ અને ભગવાનનું બળ લીધું એના કારણે કરીને એ અંતકાળે તો એને એક વખત ભગવાન સ્વામિનારાયણનું નામ યાદ આવે એમાં એનું કલ્યાણ થઈ જાય એવી અદ્ભુત વાત આપણને આપી છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી આપણને
જે સ્વામિનારાયણ ભગવાને જે મહામંત્ર આપ્યો એ મંત્રની વાત કરતા કહે છે કે સ્વામિનારાયણનો મંત્ર મહાબળિયો, કારણ કે એને કરીને કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય. એટલે આપણને એક આ પ્રકારે એક દ્રષ્ટિ આપે છે કે કાળું નાગનું ઝેર એટલે શું. દરેક વ્યક્તિને મૃત્યુ તો થવાનું જ છે. કોઈકનું એક્સિડન્ટમાં થાય, કોઈકનું અગ્નિમાં બળીને થાય, કોઈકનું નદીમાં તણાઈને થાય, કોઈકને પછી જેને કહેવાય ને કે સર્પ કરડેને થાય. આ બધી પ્રકારનું આ મૃત્યુ એ કાળ છે. હવે એ કાળ તો દરેકને લઈ જશે. એટલે આપણે ત્યાં કહે છે ને કે કઠણ ચોટ છે ઓલા કાળની રે, મરણ મોટેરું જાણ. મરવાનું તો નક્કી છે બધાને, પણ સ્વામી કે એની અંદરથી જો એ ભગવાનની ઉપાસના કરે, ભગવાનનું બળ રાખે ને, તો પછી એને કોઈ દિવસ મરવાની બીક રહે નહીં. આપણા સત્સંગની અંદર ઘણા બધા એવા સત્સંગ પરિવારોમાં બહુ જ નાની ઉંમરની અંદર એવી પ્રકારના જેને કહેવાય ને કે રોગની પરિસ્થિતિમાં સપડાયા હોય, પણ કહે છે કે મને તો ભગવાન સાક્ષાત સત્પુરુષ દ્વારા મળ્યા છે અને એ ભગવાનનું હું ભજન કરું છું, એટલે મારા શરીરને દુઃખ હશે પણ મને પોતાને અંતરની અંદર દુઃખ નથી. હવે આવી બળ ભરેલી જિંદગી સ્વામી કે કોની પાસે હોય? કોઈ ધનના બળવાન પાસે, કોઈ પછી જેને કહેવાય કે આ પ્રમાણે બાહુબળવાળા પાસે, કે પછી સત્તાના બળવાળા પાસે? ક્યાંય નહીં. એક ભગવાનને આશરે હોય ને એને જ એના જીવનની અંદર ભગવાનનું બળ રહેતું હોય છે. એટલે આપણા માટે મહારાજે આ ઉપાસના એટલે આપણને એક આશરાની અદ્ભુત વાત કરી અને જે રહ્યા છે એ બધાને અંતરની અંદર પૂર્ણ કામ છે અને એ પૂર્ણ કામ છે એના કારણે કરીને ભગવાન એની હંમેશને માટે રક્ષા કરતા જ હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે મહારાજ પોતે પોતાના ભક્તોની રક્ષામાં ગયા. જે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા એવા ભક્તોની રક્ષા મહારાજે જબરજસ્ત કરી. તો આપણે જાણીએ એ પ્રમાણે આ જે ભક્તોના જીવનની અંદર એવા દુઃખ આવ્યા કે દુઃખ જગતની અંદર લોકો દુઃખ આપે પણ એને એનું દુઃખ ન મનાય. એને તો એમ જ મનાય કે કરતા હરતા મહારાજ પોતે છે, આપણે તો એનું ભજન કરવાનું. એટલે એ દ્રષ્ટિએ કરીને આ પ્રમાણે ભગવાનની ઉપાસનાનું બળ, અને જો ભગવાનની ઉપાસનાનું બળ હોય તો પછી કહી છે કે એને વાંધો આવતો નથી. જેમ સંતો ઘણી વખત વાત કરે છે ને કે ગ્રહસ્થને ઘરે પોતાને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે દીકરાને કોઈ ચિંતા નહીં, ચિંતા એના પિતાને, કારણ કે પિતાને આશરે છે. એ છોકરાની પાછળ એના પિતાનું નામ લખાય છે. એને નવરાવે, ધોવરાવે, ખવરાવે, કપડાં પહેરાવે, મોટો કરે, ભણાવે, ગણાવે, પરણાવે, એના છોકરા થાય, એને રમાડે, એને પરણાવે, આ બધું કરે જ છે. પણ ક્યારે કરે છે કે છોકરો બાપને આશરે રહે ત્યારે. એમ સ્વામી કે આપણે પણ આપણને પ્રત્યક્ષ પ્રમાણ, પ્રગટ પ્રમાણ મળ્યા જે ભગવાન સ્વામિનારાયણ એ આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા મળ્યા છે. જ્યારે એ ગુણાતીત સત્પુરુષની અંદર અખંડ બિરાજમાન છે એવા સત્પુરુષને આશ્રય કહેતા કે એમાં રહેલા ભગવાનને આશ્રય જ્યારે આપણે રહીએ ત્યારે જરૂર આપણું રક્ષણ ભગવાન પોતે કરતા હોય છે. એટલે એટલા માટે જેમ બાળકની રક્ષા ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કહે છે ને કે પાપણ છે આંખની રક્ષા કરે અને મા બાપ છે દીકરા બાળકની રક્ષા કરે અને કહેવાય છે રાજા પ્રજાની રક્ષા કરે. એમ ભગવાન છે એ જો ભગવાનને આશરે ગયા હોય ને તો ભગવાન પણ એની રક્ષા કરે. એટલે યોગીજી મહારાજ કહેતા કે રક્ષા એટલે આ લોકની અંદરની રક્ષા નહીં, પણ જન્મ અને મરણના ચક્રામાંથી મુક્તિ અપાવે. આ બહુ મોટામાં મોટી રક્ષા કહેવાય. કારણ કે તે જન્મ અને મરણના દુઃખની વાતો તો
શાસ્ત્રોની અંદર લખી છે કે જન્મ થયા પહેલા માતાના ગર્ભની અંદર જે આપણે દુઃખ ભોગવ્યું છે એને તો ભગવાને આપણને એની પોતાની આગવી કળા વડે કરીને વિસરાવી દીધું છે. બાકી જો એ યાદ આવતું હોય તો સ્વામી કે દુનિયાની અંદર પછી સાંસારિક સુખ ભોગવી ના શકે. અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે એ મૃત્યુ આવે ને ત્યારે પણ એક પ્રકારનું દુઃખ આવે છે. એ દુઃખને પણ મૃત્યુ સમયની અંદર આવે પણ એ ભોગવવું પડે છે. જો ભગવાનનું શરણું નથી લીધું તો પણ કહે છે કે એ દુઃખ એને દુઃખ આવે છે પણ કે કોને? એટલે જન્મને મરણના ચક્રાવાનું દુઃખ તો અતિશય મોટું છે. અને એની અંદરથી સ્વામી કહે છે કે આપણને બચાવે કોણ? તો ભગવાન સ્વામિનારાયણ પોતે અહીંયા આગળ કહે છે કે ઉપાસનાના બળ વડે કરીને ભગવાનનો ભક્ત હોય અને એ તો એમ જ સમજે, ઉપાસનાનું બળ રાખીને સમજે શું કે ગમે તેવો પાપી, પોતે તો પાપી છે જ નહીં પણ બીજો કોઈ વ્યક્તિ ગમે તેવો પાપી હશે તો પણ કહે છે કે અંતકાળે એને જે સ્વામિનારાયણ ભગવાનનું નામ યાદ આવશે ને તો પણ કહે છે કે એનું કલ્યાણ થશે. આજે સત્સંગની અંદર કેટલા બધા મુમુક્ષુ ભક્તોના આપણે આખ્યાનોને જોઈએ છીએ ત્યારે આપણને સ્પષ્ટપણે દેખાય આવે કે અંતકાળે મહારાજ અને સ્વામી જે ગુરુવર્યો એ એમને પોતે કહે છે કે સત્સંગની અંદર અક્ષરધામમાં લઈ જવા માટે પોતે આવે છે. એટલે મહારાજ પોતે આ વચનામૃતની અંદર સ્વામિનારાયણ મંત્રને એટલો બધો જબરદસ્ત બળિયો મંત્ર કહે છે ને કારણ છે કે સ્વામી છે એ પોતે અક્ષર બ્રહ્મ છે અને નારાયણ છે એ આદિ પુરુષોત્તમ નારાયણની વાત જે ભાગવત જેવા ગ્રંથની અંદર લખી છે એ પોતે આદિ પુરુષોત્તમ નારાયણ છે. એટલે એ બે કે સ્વામી સહિત નારાયણ એટલે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એવી પ્રકારની પુરુષોત્તમની જે ઉપાસના છે એને જીવનની અંદર જો બરાબર દ્રઢ કરી દીધી હોય તો કહેવાય છે કે એ ભક્ત ક્યાંય બીજે ન જાય, રસ્તામાં ક્યાંય આડો અવળો રેવાઈ ન જાય અને કહે છે ને કે સીધો જ બ્રહ્મમોલને વિશે નિવાસ કરે, અક્ષરધામને વિશે જાય. પણ આ જગતની અંદર થોડી ઘણી પણ જો વાસના રહી તો સ્વામી કહે છે ને કે મહારાજ ઓલા હરિભગતને તેડવા આવ્યા પણ રસ્તામાં મહારાજે વિચાર કર્યો કે આણે મારામાં વધારે હેત છે કે પછી પુત્ર કલત્રાદિક કે સગા સંબંધીમાં હેત છે એમ સમજીને મહારાજે પોતે ત્યાં આગળ વિમાન એના જમઈના ખેતર ઉપરથી લીધું અને જમઈ પોતે ત્યાં આગળ ખેતી કરતા હશે તે આ બાજુનો બળદ બાંધવા જાય ત્યારે ઓલી બાજુનો છૂટી જાય, ઓલી બાજુનો બાંધવા જાય ત્યારે આ બાજુનો છૂટી જાય અને જોયું ત્યારે ખબર પડી હરિભગતને કે તું મારા જમઈરાજ છે. એટલે મહારાજને કે મહારાજ ઘડીક ઊભું રાખો ને, હું થોડુંક આ બે ને શીખવાડતો આવું કે બે બળદ હરખા આવી રીતે બંધાય. અને મહારાજે તો એમને જવા દીધા, મહારાજ તો વીમા લઈને જતા રહ્યા. પણ સ્વામી કે જો સ્વામીએ સહિત નારાયણ એ મંત્ર એટલે શું તો કે આપણે સ્વામી રૂપ બનવાનું કહેતા બ્રહ્મરૂપ બનવાનું. એટલે પછી ભલે દુનિયાની અંદર પુત્ર કલત્રાદિક દીકરા દીકરી કે જે કંઈ વહુ વારું જે કંઈ જે કરતા હોય એ ભલે કરે, એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે તો આપણું પોતાનું કલ્યાણ થાય એના માટે થઈને આ પ્રમાણે કરવાનું રહે છે. એટલે મહારાજ આ વચનામૃતની અંદર આપણને એમ કહે છે કે ભગવાનના ધામને પામે એમાં શું સંશય છે? ભગવાનના ધામને જ પામે એમ મહિમા સમજે તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ રાખવું, આવો મહિમા સમજીને ભગવાનની ઉપાસનાનું બળ રાખીને સત્સંગ દિવસે દિવસે કરીને સત્સંગને વૃદ્ધિ પમાડવો. આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ એટલે આપણી 12 મહિને એકાદી શિબિર થાય, અઠવાડિક સત્સંગ સભા થાય, દર મહિને પૂનમની સભા થાય, વિભાગીય સભા થાય અને નાના મોટા ઉત્સવ સમયાની અંદર
આ પ્રમાણે ઉપાસનાની જ્યારે વાતો થતી હોય ને એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. એ ભગવાન અને સંતની કૃપાથી પ્રમાય છે. એટલે મહારાજ પોતે ગરડા પ્રથમ પ્રકરણના આ 56ના વચનામૃતની અંદર અદ્ભુત વાતો કરી અને આજે આપણે આ વચનામૃતને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી આપણે ગરડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર જઈશું. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.